સુરતના ડિંડોલી વિસ્તારમાં સામાન્ય બોલાચાલી હત્યા સુધી પહોંચી, મિત્રએ જ કરી મિત્રની હત્યા, તેવો પરિવારનો આક્ષેપ। સુરતના ડિંડોલી વિસ્તારમાં સામાન્ય બોલાચાલી બાદ વાત હત્યા સુધી પહોંચી, અપશબ્દ બોલતા સાથે થઈ હતી મારામારી। ડિંડોલી બેસ્તાન આવાસ પાસે આવેલ પાંજરાપોર બ્રિજની નીચે બની હતી ઘટના। ગંભીર રીતે ઘવાયેલ મોહમ્મદ હુસૈન 108ના મદદથી નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા। નવી સિવિલ હોસ્પિટલમાં હાજર તબીબે મોહમ્મદ હુસૈનને નોર્મલ કહીને રજા અપાઈ। ઘરે જતા મોહમ્મદ હુસૈનની તબિયત લથડતા નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયો હતો। નવી સિવિલ હોસ્પિટલ ખાતે ટૂંકી સારવાર બાદ મોહમ્મદ હુસૈનને મોત નીપજ્યું હતું। ડિંડોલી પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।